અંકલેશ્વર તાલુકાના બળકોતરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ તેમજ શિવ એકતા ગ્રુપના હેમેન્દ્ર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા મન લગાવી અભ્યાસ કરવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે અને સમાજના દરેક બાળક સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ। શિવ એકતા ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ આવકારી હતી। કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। શિવ એકતા ગ્રુપ બળકોતરા ગામે આજે અમારા જિલ્લાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે વિદ્યાર્થીઓ માટે જે નોટબુક અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। અહીં સ્થાનિક આજુબાજુની સોસાયટીના બાળકો તેમજ આજુબાજુના ગામના બાળકો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આજે આ નોટબુક ચોપડાના માટે લેવા માટે આવેલા છે। સૌને એક લાઈનમાં કતારબદ્ધ બધા ઊભા રહેલા છે। બધાને જ ચોપડા આપવામાં આવે છે અને વિતરણ માટે ગામના અગ્રણી બહેનો, ભાઈઓ, આ વિસ્તારના જે કંઈ આગેવાનો છે આ બધાના હસ્તે આ ચોપડાનો વિતરણનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ખૂબ જ સુંદર કાર્ય છે। સેવા બધા પ્રકારની, બધા અલગ અલગ પ્રકારની લોકો કરતા હોય છે, પરંતુ અત્યારે બાળકોનો શાળામાં પ્રવેશ છે, વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ છે, ત્યારે ખાસ આવશ્યકતા છે ચોપડાની, નોટબુકની। અને આવું સુંદર કાર્ય જ્યારે અહીં પરેશભાઈ પટેલ દ્વારા અને એમની સમગ્ર ટીમ દ્વારા શિવ એકતા ગ્રુપ દ્વારા જે થઈ રહ્યું છે, ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય છે। આમાંથી પ્રેરણા લઈ અને અન્ય લોકોએ પણ આ રીતે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ, ચોપડા વિતરણના કાર્યક્રમ કરવા જોઈએ કે જેનાથી આજનો વિદ્યાર્થી આવતીકાલનો દેશનો નાગરિક છે, દેશનું ભાવિ છે અને એના ઘડતર માટે આ નોટબુક ચોપડા ખૂબ જ અગત્યના છે। સુંદર કાર્ય છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન।